હા કે મિત્રો આપણે હવારમાં નીકળી ગયા ઘઉં લઈને રોડે ને ડામર અને પછી તો હું ભાઈ 3-4 ધોકાવાળા મોટા મોર થઈ ગયા ભાઈ મરદો બધા અને આવી ગયા સીધા કપામાં. હા કપામાં તો હું ઠીક બકી જાઉં છું, માલ તો સરી ગયેલા છે તો પછી અમારા સરે છે કાંઈ ન હોય તો ભૂખમાં ગાજરે હાલ. પછી તો હું ભાઈ વસાળ પાડી દીધી કેળીને આપણે ઊભા રહી ગયા વચમાં. પછી બહુ આડા રહ્યા પછી તગડી મૂકી આગળ ખાઈ લઈએ. ગાવડા ગળી છે ને હેડે જ થોડા આવે. ઘાવું બધી બહુ કરાવીને ખાઈ ગઈ છે એટલે હવે અમને બનાવવાનું થઈ ગયું મન શાહ. પછી હું વિનોભાઈ બે ગયા શાના સૂલે. કેમ કે મિત્રો રોજ તમારે વિક્રમભાઈ શાહ બનાવવા આવે છે. અમારે વિક્રમભાઈ ગાવું તગડે છે ને શાહ હું બનાવી એટલે બધા આમ પીએ એટલે આમ શું કહેવાય સારે હેડે એકલા થોડે આમ એવા થઈ જાય એક શાહ પી ગયા એટલે. ભલામણા પછી આવીને પણ વિનોદ બાપુએ ભજન શરૂ કર્યા એના. પછી તો ભાઈ ભજન સાંભળીને આપણું માથું થઈ ગયું હતું, આમ દુખાવો થઈ ગયો છે ફૂલ માથામાં. પછી બનાવી નાખી ચા ને થોડી ઘણી ચા પી લીધી ને એકાદો ડાયલોગ મારી લીધો સારો. પછી ઓલા કે શું કહેવાય સાલિયા ધોઈ નાખ્યા મિત્રો આપણે. પછી ચા પીધી પછી સાલિયા ધોવા જ પડે. અને ચા ઓલા કે આમ પાકીને આમ હજર થઈ ગયેલી હતી, ગોવાળની વાટે હતી, ગોવાળ આવે એટલે ચા પી લે. પછી તો મિત્રો ગાવું આમ ને આમ વળ ખાતી હતી એટલે આપણે ચડાવી દીધા પાણી બાજુ ધીમે આપણે નીકળી ગયા. એમ કે ગાવડા થઈ ગયા હતા ફૂલ તરસા અને ચડાવી દીધા કેળે. ઇનકો ભરવાડાને પણ નળમાં ભેહું ઊભી રાખીને કેમ કે નળમાં જાય એટલે ભીહાઈ જાય. અને ભાઈ પાણી પીને ઘઉં ધાય ને ઊભી રહી ગયું છે ફૂલ. અને આઈને તો ભાઈ આવી જાવ ગોવાળિયા ઘઉં જોવા. પછી તો ભાઈ લાટ ઘણી બેહાડ દીધા ને પછી ચડાવી દીધા કેળે કપા બાજુ. માનો ભાઈ ધીમે ચડાવી દીધા કેળે ને આપણી ભગર હાલી આવે છે ને આઈને પાક જોટો છે ડબલ જો. અને ભાઈ અહીંયા વિનાય દુહા શરૂ કરાય કે વરસાદ આવી જાય દુહો ગાઈ નાખો કાદો. મારો ભાઈ માવઠું કહેવાય ને વરસાદ ન કહેવાય. પછી તો ભાઈ હું ફૂલ બાકાજીથી બોલાતા હકાલા વધવા જ જા વાહે. અને ભાઈ હકાલા ખાયા તમે લાખ ફોલો